ગુજરાતમાં છેવાડાના ગામો અને અંતરિયાળ વિસ્તારો સુધી વિકાસ પહોંચ્યો હોવાનો સરકાર દાવો તો કરે છે, પરંતુ આ દાવો કેટલો ખોખલો છે તેની સાબિતી જોઈતી હોય તો છોટાઉદેપુરના દ્રશ્યો જોઈ લો। ગુજરાતમાં વિકાસથી મોટી મોટી વાતો અને દાવાઓ તો કરાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીના 8 દાયકા બાદ પણ રસ્તાની સુવિધા જ નથી, જેના કારણે અનેક વિસ્તારોમાં પ્રસૂતાને હોસ્પિટલ સુધી પહોંચાડવા પરિવારે લેવો પડે છે જોડીનો સહારો। નસવાડીના કુકરદા, નલિયા, બારી અને ખોખરા ગામના દ્રશ્યો છે। ગામના નામ ભલે અલગ અલગ હોય, પરંતુ પ્રસૂતા અને તેના પરિવારની પીડા એક સરખી છે અને મુશ્કેલી પણ એક સરખી છે। કાચા રસ્તા, ઊંચા ઢોળાવો અને પથરાળ માર્ગોના કારણે ગામ સુધી એમ્બ્યુલન્સ પહોંચી જ નથી શકતી। આથી જ્યારે કોઈ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે સૌથી મોટો પડકાર તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો હોય છે। પરિવારજનો લાકડા કે બાંબુ ઉપર કપડાની જોડી બનાવી તેમાં પ્રસૂતાને સુવડાવી 2 થી 4 કિલોમીટર સુધી લઈ જાય છે। આ પ્રક્રિયામાં ઘણી વખત સગર્ભાઓને રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી પડે છે, તો કેટલીક દુર્ઘટનાઓમાં નવજાત બાળક અથવા તો માતાના મોતની ઘટનાઓ પણ બની ચૂકી છે। गांठ जीती અહીં થી રસ્તો ખરાબ હતો તો એક સાંઠ ચડતી નથી, ખાલી પ્રાઇવેટ ગાડીમાં લઈ આવ્યા। પ્રાઇવેટ ગાડી એટલે કેવી ગાડી હતી? પીપક ગાડી હતી, ખુલ્લી? હા, બોલેરો પીપક। ત્યાર પછી શું કર્યું? પછી એક સાંઠમાં લઈ આવ્યા, 2 કિલોમીટર એટલે ગાડીમાં લઈ આવ્યા। ગાડીમાં? હા। તો પ્રસૂતાઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે આ વિસ્તારમાં ખાસ 2 એવી એમ્બ્યુલન્સ ફાળવી છે જે દુર્ગમ માર્ગો પર પણ દોડી શકે। ગઢ બોરિયાદમાં હોસ્પિટલના પ્રાંગણમાં બંને એમ્બ્યુલન્સ ઘણા સમયથી ઉપયોગ વગર પડીને ધૂળ ખાઈ રહી છે, અને તેનું કારણ પણ અજીબ છે। એમ્બ્યુલન્સનું હજી સુધી લોકાર્પણ કરવામાં નથી આવ્યું, આથી તેનો ઉપયોગ જ શરૂ નથી થયો। આ એમ્બ્યુલન્સ જે અહીંયા ગઢબોરિયાદ ખાતે 2 મોકલવામાં આવી છે, એ લોકાર્પણ સમયે ફાળવી આપે તો અહીંયાના લોકોને ફાયદો થશે। તો સમગ્ર મામલે TV9ની ટીમે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। એટલું જ નહીં, મીડિયાને માહિતી આપવી કે નહીં તેના માટે પણ ઉપરી અધિકારીને ફોન કર્યો। બોરિયાદ ખાતે કરોડોના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી છે, પરંતુ છતાંય આજે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે। જ્યારે અધિકારીને પૂછવામાં આવતા અધિકારીએ કેમેરા સામે સાફ ઇનકાર કરી દીધો છે। बाइट्स के लिए बाइट्स देना है न्यूज़पेपर न्यूज़ चैनल पे या फिर नहीं देना है? अभी सर मैं आपसे पूछ रहा हूँ सर, ये प्रेस वाले CDHO ऑफिस में आके वो इन्फॉर्मेशन लेना चाहते हैं, तो मैंने बोला कि मैं बाइट्स नहीं दूंगा। ये सर एम्बुलेंस वाला जो आज जो न्यूज़ में आया है उसके बारे में सर। हाँ, गढ़बुरियाद वाला सर। नहीं सर हाँ सर, वही तो मैंने बुला लिया है 108 से भी इंटीग्रेशन या अभी मीटिंग। नहीं सर, बाइट्स वो लोग बाइट्स मांग रहे हैं तो बाइट्स में दूँ या नहीं दूँ, ऐसा न्यूज़ में TV9 में। તો પ્રસૂતાને મુશ્કેલીઓ વેઠી હોસ્પિટલ પહોંચાડ્યા બાદ તેની પીડા ઘટવાને બદલે ઓર વધે છે, કેમ કે 6.50 કરોડના ખર્ચે ગઢ બોરિયાદમાં બનાવેલી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર જ નથી। આથી પ્રસૂતાને નસવાડી મોકલવામાં આવે છે, અને જો સ્થિતિ ગંભીર હોય તો વડોદરા કે પછી રાજપીપળા લઈ જવામાં આવે છે। જિલ્લા કલેક્ટર મહિલા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે, તો પછી કેમ તેમને પ્રસૂતાઓની પીડા નથી સમજાતી? હાલ અદ્યતન એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ બંને હોવા છતાં પ્રસૂતાઓને જોડીમાં નાખીને લઈ જવી પડે છે। તંત્રના અધિકારીઓનું કહેવું છે કે અંતરિયાળ વિસ્તારમાં કરોડોના ખર્ચે 2 નવા રસ્તા બની રહ્યા છે, જેનું કામ પૂર્ણ થયા બાદ આ સમસ્યાનું કાયમી નિવારણ આવશે।